આ તરફ સમાચારોમાં દાવા કરાયા કે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી રાષ્ટ્રપતિ ટ્રમ્પ પાસેથી અમેરિકી ક્રૂઝ મિસાઇલ ટોમહોકની માંગણી કરી છે. જો કે દાવો એવો છે કે ટ્રમ્પે ઝેલેન્સ્કીને અલ્ટિમેટમ આપતા કહ્યું કે જો 30 દિવસમાં યુક્રેનની સેના પૂર્વ મોરચેથી રશિયાની સેનાને ખસેડવાનું શરૂ કરી દે છે તો પછી યુક્રેનને અમેરિકા ટોમહોક મિસાઇલ આપવા પર વિચાર કરી શકે. ટ્રમ્પે ઝેલેન્સ્કી સામે એવી શરત રાખી દીધી છે જેને પૂરી કરવી ઝેલેન્સ્કી માટે જરા પણ સરળ નથી. પૂર્વ યુક્રેનના લગભગ 19% વિસ્તાર પર રશિયન સેનાનો જબરદસ્ત કબજો છે. કુલ મળીને રશિયાએ યુક્રેનના 27% વિસ્તારને પોતાના ભયંકર હુમલાથી આંચકી લીધા છે. એવામાં સવાલ એ છે કે રશિયાએ જે મોરચે મજબૂત પકડ બનાવી લીધી છે એ મોરચાને યુક્રેની સેના રશિયન સેના પાસેથી પરત મેળવી શકશે. વોર એક્સપર્ટ સ્પષ્ટ કહે છે કે રશિયાએ જે મોરચે યુક્રેનમાં કબજો કર્યો છે, જ્યાં રશિયાએ 3 લેયર સિસ્ટમનો ઉપયોગ કર્યો છે, તેને તોડવું યુક્રેની સેનાના હાથની વાત નથી. જો યુક્રેની સેના સાથે નાટો સેના અને એના ઘાતક હથિયાર મળી હુમલો કરશે ત્યારે પણ પૂર્વ યુક્રેનમાં યુક્રેનને લીડ મળે તે કહેવું બહુ મુશ્કેલ છે. જો કે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી અને તેમના ચીફ કમાન્ડરે દાવો કર્યો છે કે પૂર્વ યુક્રેનમાં રશિયાની સેનાની હાલત ખરાબ છે અને યુક્રેનની સેનાએ લીડ મેળવવાનું શરૂ કરી દીધું છે. જરા જુઓ રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી અને ચીફ કમાન્ડર શું દાવા કરી રહ્યા છે. ઝેલેન્સ્કીનો પૂર્વી મેર્ચે મોટો દાવો. પૂર્વ યુક્રેનમાં હારી રહી છે રશિયન સેના. યુક્રેની સેનાના ચીફ જનરલ ઓલેક્ઝાન્ડર સિરસ્કીએ યુક્રેનના પૂર્વ મોરચે ચાલી રહેલા યુદ્ધ મુદ્દે કેટલાય દાવા કર્યા છે. ઓલેક્ઝાન્ડર સિરસ્કીનો દાવો છે કે અત્યારે યુક્રેનની સેના અને રશિયન સેના 190 થી લઈને 210 મોરચે ભીષણ જંગ કરી રહ્યા છે. જ્યારે યુક્રેનની રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીએ પ્લેટફોર્મ એક્સ પર લખ્યું રશિયન સેનાની હાલત ખરાબ છે અને તે યુક્રેનના સુમય, નોવોપાવલ્સ્કા, પ્રોક્રોવ્સ્ક, ઝાપોરિજિયામાં માર ખાઈ રહ્યા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કી અને શીર્ષ સૈન્ય અધિકારીઓએ કહ્યું કે યુદ્ધના મોરચે રશિયાની સેનાની આક્રમકતા ઓછી થઈ રહી છે. 2025માં તેને ભારે નુકસાન થયું છે. જ્યારે યુક્રેનની સેનાના ચીફ એલેક્ઝાન્ડરે કહ્યું કે ઉત્તર અને ઉત્તર પૂર્વમાં સુમય અને ખાર્કિવ ક્ષેત્રમાં બફર ઝોન બનાવવા, પ્રોક્રોવ્સ્ક પર કબજો કરવા અને સમગ્ર ડોનેસ્ક ક્ષેત્ર કરવાની રશિયાની યોજના સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. ઓગસ્ટ 2025ની સફળતા મુદ્દે વાત કરતા ઓલેક્ઝાન્ડરે કહ્યું કે કાજીની ટોરેટ્સ નદીના કિનારે રશિયાની સેનાને એક જાળમાં ફસાવી ગરમીઓની શરૂઆતમાં જ રશિયાની સેના એક એવી રણનીતિ સાથે હુમલા કરી રહી હતી જેને રશિયનોએ જ 1000 કટ કહ્યું હતું. મોટી સંખ્યામાં પગપાળા સૈનિકો હુમલામાં સામેલ હતા. જો કે આ રશિયાનો હુમલો નિષ્ફળ રહ્યો. યુક્રેનની સેનાના ચીફ ઓલેક્ઝાન્ડર સિરસ્કીનો દાવો છે કે હવે સક્રિય મોરચા 1250 કિલોમીટરમાં ફેલાયેલો છે, જ્યાં 7,12,000થી વધુ રશિયન સૈનિક યુક્રેનની સેના સાથે યુદ્ધ કરી રહ્યા છે. Соприкосновение свыше 700 тысяч человек находится. Поэтому среди этих людей надо выбирать. Надо выбирать тех, которые хотят и склонны именно к такому виду деятельности. Вот, я не говорю, что... Степени боевой готовности. Приготовиться к совместным действиям. સ્થિતિને જોતા પુતિને અચાનક રશિયાથી લઈને બેલારૂસ સુધી પોતાના તમામ પરમાણુ બોમ્બ એક્ટિવ કરાવી દીધા છે. રશિયાની પરમાણુ મિસાઇલ, પરમાણુ બોમ્બ વર્ષક અને પરમાણુ સબમરીન સંપૂર્ણપણે હુમલા માટે તૈયાર છે. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવ્રોવ સાથે સાથે નાટોને પણ યુદ્ધની સીધી ધમકી આપી ચૂક્યા છે. આ તરફ
યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમીર ઝેલેન્સ્કી અમેરિકા સાથે $90 અરબ એટલે કે લગભગ 7.5 લાખ કરોડના કરાર કર્યા છે, જેમાં હથિયાર ખરીદવાનો મોટો કરાર સામેલ છે. આ ઉપરાંત અમેરિકા યુક્રેનમાં બનેલા ડ્રોન સીધા કરી છે, પરંતુ લાગી રહ્યું છે કે રશિયા ઉપર નાટોના હથિયારોની કોઈ અસર નથી પડી રહી. રશિયાના રક્ષા મંત્રાલયે દાવો કર્યો કે તેમની એર ડિફેન્સ સિસ્ટમે 28 સપ્ટેમ્બરે 48 ડ્રોન તોડી પાડ્યા હતા.